સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને મોબાઈલ ઇન્ટરનેટ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હવે વિશ્વના તમામ દેશો તેમના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને મજબૂત કરવામાં વ્યસ્ત છે. જે દેશો આમાં આગળ છે ત્યાં ઇન્ટરનેટની સ્પીડ અન્ય દેશોની સરખામણીએ ઘણી ઝડપી છે. આ વર્ષની સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદી આવી છે ને તેમાં મધ્ય પૂર્વ અને એશિયાના દેશો સૌથી આગળ છે, જ્યારે અમેરિકા અને ભારત જેવા દેશો ઘણા પાછળ છે. સ્પીડ ફાસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ અનુસાર સંયુક્ત આરબ અમીરાત એટલે યુએઈમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ છે. દેશની રાજધાની દુબઈમાં તાજેતરના સમયમાં ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી ઝડપથી વધી છે. અહીં મોબાઈલ ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ 442 MBPS છે. કતારમાં 358 MBPS સાથે બીજા સ્થાને છે તો કુવૈત 264 MBPS સાથે ત્રીજા સ્થાને છે. બુલ્ગેરિયા 172 MBPS સાથે ચોથા સ્થાને છે અને ડેનમાર્ક 162 MBPS સાથે પાંચમા સ્થાને છે. અમેરિકાએ 123.63 MBPS સ્પીડ સાથે યાદીમાં 13મું સ્થાન મેળવ્યું છે, જ્યારે બ્રોડબેન્ડ સ્પીડના સંદર્ભમાં તે 262.59 MBPS સાથે છઠ્ઠા સ્થાને છે. લગભગ 90 કરોડ યુઝર્સ સાથે ભારત ચીન પછી સૌથી મોટો દેશ છે, પરંતુ ઇન્ટરનેટ સ્પીડના મામલે તે ચીનથી ઘણો પાછળ છે. આ યાદીમાં ભારત 25મા સ્થાને છે અને દેશમાં મોબાઈલ ઇન્ટરનેટની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 100.78 MBPS છે અને અપલોડ સ્પીડ 9.08 MBPS છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઇન્ટરનેટની સ્પીડ વધી હોવા છતાં તે ટોપ સ્પીડ ધરાવતા દેશો કરતાં હજુ પણ પાછળ છે. બ્રોડબેન્ડ સ્પીડના સંદર્ભમાં તે 63.55 MBPSની સ્પીડ સાથે વિશ્વમાં 91મા ક્રમે છે.